નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થબાળકાર ન્યૂઝ। શંખેશ્વર કોલેજ જવાના રસ્તા પર અજાણ્યા યુવકની ચગદાઈ ગયેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી। વઢિયાર પંથકના જૈન તીર્થ શંખેશ્વર ખાતે આવેલી 108 પાસવર્ડના ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જવાના રસ્તા ઉપર અજાણ્યા યુવકની ચગદાઈ ગયેલી હાલતમાં લાશ પડી હોવાના સમાચાર વાયુવેગે ગામની અંદર પ્રસરી જતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। ઘટના સ્થળે એક તરફ કોલેજ જવાનો રસ્તો આવેલો છે અને સોલાર પ્લાન્ટ પણ આ રસ્તે આવેલું છે, તેમજ છાડિયાણા જવાનો રોડ મંજૂર થયેલો હોય અહીંયા રાત્રિના માલવાહક વાહનોની પણ અવરજવર રહેલી છે। જે તે સ્થળે રસ્તાની સાઈડ પર આ અજાણ્યા યુવકની શંકાસ્પદ ચગદાઈ ગયેલી હાલતમાં લાશ પડેલી જોવા મળી હતી। આથી લોકો એકઠા થતા લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। જોકે આ બનાવ રાત્રિના સમયે બન્યો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। રાત્રિનો બનાવ બન્યો હોવાથી જાનવરો દ્વારા પણ લાશનો ચૂંથી હોવાનું જાણવા આવ્યું છે। આ લાશ એટલી ભયંકર રીતે ચગદાઈ ગયેલી જોવા મળી હતી કે પીએમમાં લઈ જવી પણ મુશ્કેલ હતી। કહેવાય છે કે શંખેશ્વર જૈન તીર્થ હોવાથી અહીંયા અવારનવાર ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે અને તે કાર્યક્રમો કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા કામ આપી દેવાય છે, જેથી કોન્ટ્રાક્ટરો બહારના મજૂરો લાવી આવા કાર્યક્રમો મજૂરી કામ કરાવતું હોય છે, જેથી આવી સંસ્થાઓમાં બહારના માણસો મજૂરી અર્થે લાવતા હોવાથી પોલીસ દ્વારા પણ અવારનવાર સંસ્થાઓમાં જાણ કરવામાં આવેલી છે કે તમે સંસ્થાઓમાં બહારના માણસો કામ અર્થે લાવો તો તેના રહેણાંકના પુરાવા આઈડી પ્રૂફ વગર માણસો કામ અર્થે રાખવા નહીં, જેથી શંખેશ્વર ખાતે આવી કોઈ ઘટના કે ગુન્હો બને ત્યારે પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં સરળ બને। આવું વારંવાર સંસ્થાઓને જણાવ્યું હોવા છતાં કેટલીક સંસ્થાઓ હજુ પણ આ બાબતે ગંભીર નથી, પરંતુ એ તો પોલીસ તપાસનો વિષય છે। અત્યારે હાલ તો એક અજાણ્યા પરિવારે તેનો એક સભ્ય ગુમાવ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર વસંત કડિયા, પાટણ।